હૃદયસ્થ આપ સર્વને આવકારતા અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ અને આજે એવા અવસર મંડાણા છે ત્યારે મને કહેવાનું થાય, ન પૈસા લગતા હૈ ન સમય લગતા હૈ, अरे न पैसा लगता है न समय लगता है, अरे विहत मां की जय बोलो सबको अच्छा लगता है। तो बधाए हाथ ऊंचा કરીને મારી સાથે વિહત માની જય બોલવાની છે। બોલો વિહત માત की। जोर से बोलिए, दिल से बोलिए, फिर से बोलिए, शक्ति से बोलिए, भक्ति से बोलिए। आइए मेरे साथ जुड़ जाइए, दिल से फिर से बोलो विहत मात। थैंक यू, थैंक यू, थैंक यू। आ समग्र परिसर आज जे शोभी रह्યું છે એવા સર્ગસ્થ આમ કહેવાય ને કે જ્યારે એવા પુણ્ય પ્રતાપી પરમાત્મા અંતરિક્ષમાં જાય ત્યારે અમે સર્ગસ્થ નથી કહેતા, એવા ઈશ્વર બાપાને યાદ કરીએ છીએ। એ ભુવાજીને અમે એમના ચરણોમાં આજે કોટી કોટી વંદન સાથે એમના આશીર્વાદ આજે માગીએ છીએ, એમને સ્મરણ કરીએ છીએ। એવા ઈશ્વર બાપા સાથે એમના આચાર વિચાર વ્યવહાર અને સંસ્કાર થકી જે આ સમગ્ર કાર્યક્રમ એમના સુપુત્ર વિજય ભુવાજી પણ આ પરંપરાને ચાલુ રાખી છે, એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન। નામી અનામી અહીંયા જે મારા વડીલો બેઠા હશે, એવા ભુવાજી બેઠા હશે, સંતો બેઠા હશે, આ પરમ કાર્ય સાથે જોડાયેલા એ ચેતન આત્માઓને હું ડોક્ટર કલ્પેશ પ્રજાપતિ રહીઓલી ચરણોમાં કોટી વંદન કરું છું। આજનો દિવસ માત્ર સ્થાપનનો દિવસ નથી, આજનો દિવસ માત્ર સ્થાપનનો દિવસ નથી, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો પણ દિવસ છે। આજે રમણભાઈના પરિવાર થકી અને નામી અનામી અમારા સન્માનીય એવા વંદનીય ભુવાજીના કરકલમોથી આજે આપણે વિહત માતા અને ગોગાજી મહારાજનું સ્થાપન કર્યું। પણ સાચી વાત તો એ છે કે અહીંયા બેઠેલા દરેક ના દિલમાં વિહતમાં અને ગોગાજી મહારાજનું સ્થાપન થયું છે। અને આ માત્ર નામ નથી, અમારો વિશ્વાસ છે, અમારો શ્વાસ છે, અમારો શ્વાસ છે, વિશ્વાસ છે। કારણ જ્યારે ભય લાગે ત્યારે, જ્યારે ભય લાગે ત્યારે હિંમત આપે, અંધકાર હોય ત્યાં પ્રકાશ આપે, અરે સંકટ હોય ત્યાં સહારો આપે। અને જ્યારે સમાજ વિખૂટો પડે ને સાહેબ, ત્યારે એકતાનો તારો, એકતા શીખવે એ માતાજીના ચરણોમાં આપણે બેઠા છીએ, એવા ગોગા મહારાજના આશીર્વાદથી બેઠા છીએ। ત્યારે કહેવાનું મન થાય કે આજે સંકલ્પ લઈએ, સત્યના માર્ગે ચાલીશું, સત્યના માર્ગે ચાલીશું, એકબીજાના સહારા રૂપી બનીશું, તો જ ગોગા મહારાજ કે વિહતમાના આશીર્વાદ આપણને મળશે। વિહતમાના આશીર્વાદ લેવા હોય તો સમાજ, ઘર, પરિવાર, કુટુંબમાં એકતા જોઈએ અને સંસ્કાર જોઈએ, તો જ આપણને પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ મળે। એથી હું તો આગળ કહું છું કે આજે માત્ર પૂજાનું સ્થાન ન બની રહેતા સમાજના પ્રેરણાનું સ્થાન બને, એ ભાવ સાથે હું એમ કહું છું કે મારું એક જીવન સૂત્ર રહ્યું છે કે સેવા સુખનો આધાર। અરે સેવા કરજો માત પિતાની, ગુરુ ચરણોની સેવા કરજો, માત પિતાની, અરે સેવા કરજો કુટુંબ, ઘર, પરિવાર, સમાજની, અરે સેવા કરજો દિન દુખિયાઓની,
અને સેવા કરજો, જરૂર પડે તો આ રાષ્ટ્રની, તો જ વિહતમાં ગોગા મહારાજ ખુશ રહેશે, પ્રસન્ન રહેશે, તમારા ઘેર સદાય આશીર્વાદ બની રહેશે. એટલે આજે આ પાવન અવસર પર આપણને આવવાનો અવસર મળ્યો છે, ત્યારે રમણભાઈના પરિવારને આપણે બધાએ ખૂબ હૃદયથી જોરદાર તાલીઓથી આપણે એમને વધામણા, એમના વંદન, આભાર માટે જોરદાર તાલીઓ રમણભાઈ પરિવાર માટે, મહેશભાઈ માટે અને એમના સમગ્ર પરિવાર માટે, અને ઈશ્વર બાપા ભુવાજી અને એમના વિજય ભુવાજીના અને જે નામી અનામી બેઠા છે સર્વેને ફરીથી અમે ચરણોમાં દંડવત પ્રણામ કરી સમગ્ર આપના આશીર્વાદ અમે માગી છે. સદાય આપના આશીર્વાદ અમારા પર બની રહે એ ભાવ સાથે પુનઃ સમાજના ચરણોમાં વંદન. જય ગોગા મહારાજ. હવે આપણે સૌ આરતીમાં જોડાઈશું.